તીર્થધામ પિરાણા પીઠ ખાતે તાજેતરમાં મંદિર પર થયેલ હિંસક હુમલાના વિરોધમાં બારગામ પાટીદાર સમાજના સતપંથીઓએ શિનોર મામલતદારને આવેદનપત્ર આપી હિંસક હુમલો કરનાર વિધર્મી લોકો સામે સખત પગલાં ભરવાની માંગ કરી હતી। અમદાવાદ શહેર નજીક તીર્થધામ પિરાણા પીઠ આવેલું છે। આ પિરાણા પીઠ ખાતે મુખ્ય જ્યોત સદગુરુની સમાધિ, વિષ્ણુના 10મા અવતારનું ભવ્ય મંદિર સહિત અનેક મૂર્તિઓ, પૂજા ખંડ, અન્ન ક્ષેત્ર આવેલા છે। સાથે સાથે અનેક લોકોને ઉપયોગી સેવા કાર્યો કરવામાં આવે છે, જેને લઈને આ પિરાણા પીઠ સાથે સનાતન સતપંથીઓની આસ્થા જોડાયેલી છે। તેવામાં ગત તારીખ 8 મેના રોજ આશરે 450 થી 500 જેટલા વિધર્મી લોકોએ સંસ્થાની પ્રિમાઇસીસમાં પાછળના દરવાજા તથા દિવાલો તોડીને હાથમાં ઘાતક હથિયાર સાથે પ્રવેશ કરી પથ્થરમારો કરી સદગુરુ મહારાજ, કાળકા માતાજી, ચંદનવીર સેવકની સમાધિની તોડફોડ કરી મુખ્ય નિજ મંદિરનો તાળો તોડી સોના ચાંદી અને રોકડ રકમ સાથે લઈ ગયા હતા। આ સિવાય નાનું મોટું ઘણું નુકસાન પહોંચાડીને સતપંથમાં આસ્થા ધરાવતા સતપંથીઓ અને સાધુ સંતોની લાગણી દુભાઈ છે અને હાલ પણ આ મુખ્ય મંદિર દર્શન માટે બંધ છે। જે સમગ્ર બાબતનો ઉલ્લેખ કરેલ આવેદનપત્ર શિનોર મામલતદારને આપીને મંદિર પર હિંસક હુમલો કરનાર વિધર્મી લોકો સામે સખત પગલાં ભરવાની માંગ કરી હતી। તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદમાં અમારું આસ્થાનું કેન્દ્ર મંદિર આવેલું છે। ત્યાં તો વિધર્મીઓ અંદર ઘૂસીને એની જે તોડફોડ કરી છે, હંસદેવજી મહારાજની મૂર્તિ, કાળકા માતાની મૂર્તિ, બધી મૂર્તિઓ તોડી કાઢી છે। તો એને પુનઃસ્થાપિત કરવી અને જે હમણાં દર્શનાર્થીઓના દર્શન બંધ રાખ્યા છે, તો દર્શનાર્થીઓને દર્શન કરવા માટે વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે એ માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આવ્યા છે। આજથી 600 થી 500 વર્ષ પૂર્વે આ પ્રેરણાપીઠની સ્થાપિત કરેલી અને ત્યાં સતપંથ સનાતન ધર્મ જે મૂર્તિની સ્થાપના કરેલી, તે આજની નિમિત્તે લાખો હરિભક્તોએ દર્શન આવે છે અને દર્શન કરે છે। પણ વિધર્મીઓએ આવીને એનું તોડફાડ કરી નાખ્યું અને આ જે વિધર્મીઓને લીધે બધા ભક્તોના અવર જવર બંધ થઈ ગયું છે, એટલે લાખો ભક્તોના મન દુભાય છે। તો એમને વિધર્મીઓને જેવી આકરી સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે।